રાજ્યમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ. આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની કરવામાં આવી છે જાહેરાત. ચૂંટણી પંચે આજે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના પીઢ નેતા ગોવિંદભાઈ પરમાર વિજેતા બન્યા હતા. 6 માર્ચે 83 વર્ષની વયે ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થતાં ઉમરેઠ બેઠક ખાલી પડી હતી. પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. ભાજપ પોતાના આ ગઢને જાળવી રાખવા માટે પ્રયાસ કરશે તો વિપક્ષ પણ આ બેઠક કબજે કરવા મથામણ કરશે. For the assembly constituencies of Gujarat and Maharashtra on 23rd. The counting shall be on 4th of May for all the cases. રાજ્યમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ. આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની કરવામાં આવી છે જાહેરાત.